ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યો સિદ્ધપુરમાં અને સિદ્ધપુરની વાત આવે એટલે સરસ્વતી નદી અને બિંદુ સરોવર યાદ આવે, પરંતુ ખાણીપીણીના શોખીનો માટે સિદ્ધપુરની એક અલગ ઓળખ છે છોટા કાકાનું પ્રખ્યાત મગદળ. મગની દાળનો લોટ, શુદ્ધ દેશી ઘી અને ખાંડથી બનતી આ ખાસ મીઠાઈ મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે. વર્ષોથી પેઢી દર પેઢી એક જ પરંપરાગત રીતથી તૈયાર થતું આ મગદળ તેના અસલ સ્વાદ માટે જાણીતું છે. સ્વાદ એવો કે એકવાર ખાશો તો કાયમ યાદ રહી જશે. ત્યારે આ મગદળની શરૂઆત કેમ થઈ અને કેમ આટલું ફેમસ છે, ચલો જાણીએ. સમયનો તો એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ નાનો હતો, મને અત્યારે 67 વર્ષ થયા, એટલે લગભગ અમારા દાદાએ જવાનીમાં કરી હોય તો એપ્રોક્સિમેટ 100 વર્ષ ઉપર લગભગ આસપાસ થયા હોય ધંધો ચાલુ કરે. શરૂઆતમાં તો આખા ગામમાં ઠેર ઠેર દુકાનો ખૂબ હતી, કંઈક પેઢીઓ મગદળની હતી, પણ બધા બંધ થઈ ગયા. અમારા છોટા દાદા એકલા ચાલુ રાખી અને એ પરંપરાગત અમે બી ચાલુ રાખી, અમારી પેઢી જળવાઈ ગઈ. મગદળ માટે એવું કહેવાય છે કે 2 મહિના પણ રાખો તો બગડે ને, એનું મુખ્ય કારણ છે એમાં દૂધ કે પાણી કંઈ આવતું નથી, એના હિસાબે એક બચાવ થાય છે. એમાં શું છે, મગદળ બનાવ્યા પછી ખાંડ પીવા રાખીએ છીએ, ખાંડ પીને પછી એને મસરવાની કારીગરી મેઇન છે અને એના હિસાબે સ્વાદ બહુ આવે છે. અને આપણે તો વધારે કંઈ જાણતા નથી, પણ સ્વાસ્થ્યપ્રદ છે એવું આયુર્વેદિકમાં કહેવાય છે. આગળ હવે કઈ કઈ જગ્યાએ આ મગદળ પહોંચે છે? માનો કે સિદ્ધપુરના ઘરમાં તો મગદળનો લાડુ હોય છે, પણ એ સિવાય પણ ક્યાં ક્યાં આપ પહોંચાડો છો? અમારા મગદળ બોમ્બે, અમદાવાદ, કલકત્તા, વરા લોકો, મોમન લોકો, પછી આપણે હિન્દુ સમાજના બધા લોકો, જેને લોકોને ભાવે છે એ બધા ડિમાન્ડ કરે છે, અમે કુરિયરથી મોકલાવીએ છીએ. બધા હાઈવે ઉપર એક દુકાન નવી ખોલી રહ્યા છીએ, લગભગ 1-2 મહિનામાં ખુલી જશે. એ સિવાય ક્યાંય એવી અપેક્ષા કરી કે ફ્રેન્ચાઇઝી આપવી છે? ના, ફ્રેન્ચાઇઝ આપવાની કોઈ ગણતરી નહીં, કારણ કે એમાં મજા નથી રહેતી. છોટા દાદાના દીકરાના દીકરાના દીકરાનો દીકરો, મતલબ છોટા દાદાની 4થી પેઢી એમ સમજી લો તમે. મગદળની ખાસિયતમાં આવું છે કે એમાં દૂધ પાણી કંઈ આવતું નથી, એમાં ખાલી ઘી ચોખ્ખું, ચણાની દાળનો આટો મતલબ લોટ અને ખાંડ. હવે જે કારીગરી છે ને એ કણી, તમે પૂછી કણી કહી દે પડે, એ કણી પડે શેકવામાં, અને અમારી સોફ્ટનેસ આવે છે એ ખાંડ નાખ્યા પછીની પ્રોસેસ જે છે ફીણવાની એમાં. અને જવામાં તો કેવું છે સાહેબ, તમારા જેવા શોખીન માણસો લઈ જાય, તમારા જેવા શોખીન માણસો એમના સંબંધીઓને આપે, દેશમાં વિદેશમાં. અને 2 મહિના સુધી, અમે મહિનો કહીએ, 2 મહિના સુધી ના જ બગડે, પણ અમે મહિનો છાતી ટોકીએ કે મહિના સુધી નહીં બગડે. એના કારણે લોકો વિદેશમાં જે લોકો રહે છે, જે લોકો સ્ટડી કરવા જાય છે, જે લોકો ફેમિલી સાથે રહે છે, એ લોકો ચેન 2-3 કિલો લઈ જાય. 2-3 મહિના સુધી આપણા ભારતનું, આપણા દેશનું, આપણા ગામનું, આપણી માટીથી જોડાયેલો આપણો સ્વાદ એમને ત્યાં ખાવા મળે, માણવા મળે. એટલા માટે એ લોકો અહીંયાથી હવે પોતાના લગેજમાં 3-4 કિલો વજન ઓછું કરીને 3-4 કિલો મગદળ લઈ જાય કે ભાઈ ભલે 2 મહિના સુધી ત્યાં આગળ આપણે મગદળનો સ્વાદ માણી શકીશું, એમ આપણા ભારતના દેશનો, આપણી માટીનો સ્વાદ માણી શકીશું. અને બગડે તો નહીં સાહેબ, ફ્રીજમાં ના મૂકો ને તમે, સ્ટીલના ડબ્બામાં નીકાળો, કાં તો અમે જે બોક્સ તમને આપીએ પ્લાસ્ટિકનો, એ IML બોક્સ છે, એમાં તમે મૂકી રાખો, 1 મહિના સુધી ના બગડે એની ગેરંટી હું તમને આપું. એમ એને ખાલી ભેજવાળા વાતાવરણમાં નહીં રાખવાનું તો કશું જ ના થાય. ચોક્કસ ફ્રેન્ચાઇઝીમાં કેવું છે, ફ્રેન્ચાઇઝીમાં ક્વોલિટી પર્પઝથી થોડું અમે મતલબ નથી વિચારતા ફ્રેન્ચાઇઝ તરફ. અમે અમારાથી પૂરતો પ્રયાસ કરીએ છીએ કે દરેક વ્યક્તિને કુરિયર થકી પહોંચતું કરાવી દઈએ, જે બી જે વ્યક્તિની, જે ગ્રાહકની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે. એવું નથી કે અમે એકલું રેગ્યુલર મગદળ બનાવીએ છીએ, ડ્રાયફ્રૂટ મગદળ બી બનાવીએ છીએ. દિવાળીમાં લોકોને ગિફ્ટ આપવા માટે ડ્રાયફ્રૂટ મગદળ મેક્સિમમ જાય છે. તેવી તમારી રિક્વાયરમેન્ટ, કેસરવાળું જોયું તો કેસરવાળું, ખાલી બદામવાળું, ફૂલ ડ્રાયફ્રૂટ, ખાલી ઇલાયચી દ્રાક્ષવાળું, જેવું તમે માગ્યું એવું નહીં. અને નવરાત્રિની અંદર આપણે ગરબા પતે, આરતી થાય પછી પ્રસાદમાં લોકો આપતા હોય, તો એમના માટે અમે સ્પેશિયલ 25 ગ્રામની, 50 ગ્રામની, 100 ગ્રામની ડબ્બી બનાવી છે. ગઈ સાલ દિવાળીમાં અમે અમદાવાદની અંદર મેક્સિમમ સોસાયટીમાં પ્રસાદ પહોંચાડ્યો છે. 1200 ડબ્બી, 1500 ડબ્બી. તમે કોઈ 25 ગ્રામ મગદળ ઉપર બદામ કહો તો બદામ લગાવી આપીએ, કાજુ કહો તો કાજુ, પિસ્તા કહો તો પિસ્તા. એવી રીતે તમે જે તમારી રિક્વાયરમેન્ટ, જે તમે માગો એ અમે તમને પ્રોવાઈડ કરીશું. ફૂલ સર્વિસ તમને મળશે. તમારું સેટિસ્ફેક્શન, કસ્ટમરનું સેટિસ્ફેક્શન એ અમારો પ્રોફિટ. બસ તમે જે માગો તમને મળશે. અને ક્વોલિટીમાં તો નો કોમ્પ્રોમાઇઝ.
સહેજ પણ નહીં. ત્યાં ચોથી પેઢીમાં પણ સ્વાદ એ જ મળે. સ્વાદ એ ટેસ્ટ એ તમે કોઈ બી વડીલને પૂછો જે વર્ષોથી મગદળ ખાય છે ને એમને તેમ કહે છે કે ના એ દિવસનો ને આજનો સેમ ક્વોલિટી સેમ ટેસ્ટ અને સેમ કરકરું સેમ સોફ્ટ. તમે મોઢા મૂકો ચાવવાની જરૂર નહીં પડે, ઉતરી જશે, એમને એમ ઉતરી જશે સાહેબ.